છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં તીવ્ર ગતિથી ફૂંકાયેલ વાવાઝોડામાં ખેતીમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ગત રાત્રિએ વાવાઝોડા સાથે વરસાદ થતાં તલ, દિવેલા અને મકાઈ પાકમાં ભારે નુકસાન થયું છે. તલના પાકમાં છોડ ઊભા થયા હતા, તેના ઉપર ફૂલ આવી ગયા હતા. વાવાઝોડામાં તલનો પાક જમીન થઈ ગયો હતો. આ સ્થિતિ બાજરીની પાકની પણ છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેતી તૈયાર કરી હતી. તેવા સમયે વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. બાજરી છે, કપાસ છે, તલ છે, એ બધું તલને વધારે નુકસાન પહોંચ્યું છે. નસવાડી તાલુકામાં તલ વધારે છે. એમાં કંઈ સરકાર આપણને આપે વળતર થોડું તો સારું રહે. અને જમીન દોષ જ કરી નાખે છે તલ. દિલીપસિંહ ગણપતસિંહ ચૌહાણ.